આજે હું મેથીની ભાજી સાવ અલગ જ રીતે બનાવવાની છું। તો પહેલાં તો મેં લસણને આ રીતે ખાંડી લીધું છે। જ્યારે તેલ થોડું આવે ત્યારે આપણે ખાંડેલું લસણ તેમાં એડ કરી દેવાનું છે અને આમ ધીમે ધીમે કલર ચેન્જ થાય તો એમાં આપણે ટામેટાં, હિંગ, હળદર અને મીઠું એડ કરીને થોડી વાર ચડવા દેવાનું છે। ત્યાર પછી આપણે છે લસણવાળી ચટણી એડ કરવાની છે। લસણવાળી ચટણીને સારી રીતે તેલમાં ફેરવીને આપણે છે તેમાં સેવ એડ કરવાની છે અને સેવમાં પાણી એડ કરીને ત્યાર પછી આપણે થોડી વાર 1 થી 2 મિનિટ ચડવા દઈ અને આપણે જે મેથીની ભાજી સમારી હતી તે તેમાં એડ કરી દેવાની છે। મેથીની ભાજીને ચડતા વાર લાગતી હોતી નથી, 3 થી 4 મિનિટમાં સરસ એવી ચડી જતી હોય છે। અને તમે ચણાના લોટ કરતાં પણ જો સેવ નાખીને આ ભાજી આ રીતે બનાવશો તો ખૂબ સ્વાદિષ્ટ બને છે। અને જોઈ શકો છો કે તેલ પણ આપણું ઉપર આવી ગયું। તો આ રીતે તમે જ્યારે ભાજી બનાવો તો આનો સ્વાદમાં કંઈ ઘટતું જ હોતું નથી। તો જરૂરથી તમે પણ આ રીતે ભાજી બનાવોને આ રેસીપી કેવી લાગી તે જણાવો।